તને જમાડી તને મનાવી તો ડોહલી આઈ ગઈ જાવી આઈ ગયા અમને કાઈ ખબર નથી પડતી આ તારી પેઢી નું કોઈ અને કોક વડવાના ધર્મે મળી અમારો મુઠી કણુકો ખાયા વસ્તીની મારી પર ખમા દેજે મિત્રો દીવીની રતિ મેળવી દીવીની રતિ મેળવી પછી એને જમાડો ને તો એને ગતિ થાય હા બાકી કદાચ એને અશ્મે સગન કરો ને ખાતી જાય ભીતડે નામા કરી દી જાય મારી ના આ તો રાખ માણા હોય ગરીબ માણા હોય જેને ભાઈઓમાં જેને ભાવ રાખ્યો જેને હગામાં હગવટ રાખી હોય મારી નાયતમાં જેને હાથ જોડ્યા હોય મારી જેને ભાઈઓમાં કોઈ દી દગો નો રાખ્યો હોય હવ ભાઈઓને એક નજરે જોયા હોય હગામાં હગવટ રાખી હોય અને મારી નાયતમાં હાથ જોડ્યું હોય જેને નમતું દીધું હોય ને એના સાબડે દીવી આવે જે નમતું દી ખબર પડે ને નમતું દેવા હા આગળ ઓલા કાંટા હવે તો ઇલેક્ટ્રિક કાંટા થઈ ગયા ખબર ન પડે ભાઈ નમતું શું ભાઈ જે નમતું દે ને યાદ રાગ જાજા હો યાદ રાગ જાજા હો જેને ગરીબી દીધી જેને નમતું દીધું ને યા ગરાગ જાજા હે યા બગીચા રસે યા વસ્તી વધે તમે પણ કોઈ પણ વેપાર કરતા હોય તમારી પાસે 500 ગ્રામ લેવા આવે અને 50 ગ્રામ તમે વધારે દિયો ને તો એ ગરાગ હોય ને તમારી રાહ જોઈ બેઠા હોય ગરાગ વધે પણ આ દેખાય કરવા વાળા હોય ને ઈર્ષા કરવા વાળા અત્યારે છે તમારી નમારી હતા આ જગત ઈર્ષા કરે નિંદા કરે અને નમતું દિયો ને એટલે બીજા આ દેખાય કરવા વાળા જોતા હોય આ તો મારો બધું નમતું દે છે 500 માંગે છે 50 ગ્રામ વધારે દીએ છે વધીના 5 પછી દીવા કે મહિના દીવા લૂંટાઈ જવાનો પણ ભાઈ ઈ ભલે નમતું દીએ પણ હામાં સાબળે હિસાબ કરવા વાળી એ જેની દેવી બેઠી મારી એક સાબળું નમતું હોય ને પણ હામાં સાબળેની દેવીના હાથમાં હિસાબ બેટા મારી વસ્તી નમતું દી અને કદાચ મારી વસ્તી હાથ જોડે અને એના સાબડેથી જો કોઈ દી શેટી જાવ ને તેથી મને વિહરી ગેરડી ને મને બેહાદર ને મને મેરડી ને ખોટ લાગી જાય
મારી મોહનીની વસ્તી કદાચ છે ને આવું નવું ભાવ પણ હું મારી વસ્તીને એટલું કહું છું મને ભાવ ન દેખાડતા કદાચ ખવા રૂપિયાની ગુગરી ભાવથી દિયો અને જો અમીના ઓડકાર લઈ અને મારા સંદર્ભે જો લેખ ન લખી દઉં ને તેની તો મને લાખ લાગી દીવીને મને કોઈ લાગી જાય ગરીબી જોઈએ આપણે દિવ્ય રાજા બનાવ્યા છે અમારે જયંતિભાઈ 62-66 નંબરનું આખું ગ્રુપ એનું નામ પડી 20-25 માણસોનું એનું ગ્રુપ ડીઝલ દીધી આબરૂ દીધી માયા દીધી ગાડીઓ દીધી પણ ભાઈ આ જગત એવું છે ને દયાભાઈ કાંઈક જરાક તમે ઊંચે જાવ ને એટલે તમારા નિંદા કરવા વાળા થાકરાય જગતમાં જાગે તમારા વેરીઓ જાગે તમારા દુશ્મનો જાગે પણ બેટે મારી લાકડાની દીવીના બની જાય મારી વિહરી ગેલડી મેરડી અને કદાચ એની તારા હજારો દુશ્મન હોય પણ જો હજારો દુશ્મનની આંખોમાં જો ઝેર નો રેડી દઉં ને એ તેથી મને લાકડાની દીવીને મને ખોટ લાગી જાય દુખિયા તો હંધાય છે ઓ સુખિયા કોઈ નથી અહીંયા આવ્યો અમારે જયંતિભાઈ ને પૂછ્યું કે ભાઈ કેટલા ભાગ્યા છે કે ભાઈ અમે હાથ ભાઈઓ છે નાના મોટા તમે મને કે અમે 3 ભાઈ હતા તો કે ભાઈ એમાંથી 2 ભાઈ તો હિયાઈ ગયા હું તો કહું છું ને કે હંધું દુઃખ બેઠા હંધું દુઃખ સહન થાય પણ જેનો બાપ બેઠો હોય એટલે દીકરા વ્યા જાય દુઃખ છે ને બાપ માટે ભાઈ માટે મા માટે એનેથી કોઈ બીજું દુઃખ મોટું ન હોય એક અમારે રવજીભાઈ ના 2 દીકરા એક અમારે ચનાભાઈ અને એક તો અમારે વિરમભાઈ નાની અરે તું કાનૈયું ઘર નામો દીકરા અરે જન્મો જન્મ ના હો રામ
અમારે જનાભાઈ નો દીકરો અમારે સંજય જેને પઠિયાર પાણી લીધી જેના માથેથી બાપનો સાયો ગયો હોય અમારે જયંતિભાઈ ના જમણી અને ડાબી પૂજા વહી ગઈ પણ આવા સમયે એના આંખમાં રાજી થતા હોય એના જીવડા રાજી થતા હોય પાડિયાની માલિકાથી પાડિયે બેઠા છે ને કઈ ભાઈ પાડિયાની માલિકાથી મારા બાપ લાખાની દેવીને ભલામણ કરતા હોય અરે અરે આજે મારા ભાઈઓ કે જમાડવા આવ્યા છે મોણબલ રાશિકબલના સીમાડે તે મુઠ્ઠી કણુકો જમાડવા આવ્યા છે મારી નાયકને નોંધ લઈશ મારા બાપના દીકરા મારા ભાઈઓ કે જમાડવા આવ્યા છે એનો મુઠ્ઠી કણુકો ભાવથી જમતી એનો મુઠ્ઠી કણુકો એના ભાવથી જમતી મારા બાપ ત્યાં ડુગરલી જગતમાં હાથો મળે પણ ભાઈ તો ભાઈ છે કીધું ને ત્રણ ભાઈ એમાંથી કેવી આવી ગયા દયા ભાઈ કોઈક સમય સાંભળે તારે એકલો ને એકલો જગત મથે છે કેટલાય દિવસથી રાતની હિંદે નહીં ખાય નહીં હરખી નીંદર ન કરે શું કાલ હવારે સમય આવી જાય મારી નાઈટ આવશે 10 દિવસથી તેને હરખી નીંદર નથી કરી અમારી જિંદગીભાઈ હરખું પેટ ભરી અને ખાધું નથી એનો વાયદમાં તો દેવી સામે મળી એક ફેર મારી દેવી જમીન પાછી રાજ ખડે રહી જાય મારી નાઈટ જમીન હાથ હાથ 3 દિવસ આનંદ કરી અને પાછી હવ હવના માળામાં વહી જાય ભાઈ એના કાળ જે ટાઢક નથી પણ બેટા હું લાખાની દેવી વિહરી ગેરણી હું એટલું કહું છું આ જમવા આવી જમી જાય પણ મારી વસ્તીને કઈ કોઈ ખવા ના કરે આજે હોજારી અને સોસું કરી અને ખાવા બેઠી છે ભલે થોડુંક મોડું થયું થોડીક વાર લાગી પણ કોક એની હતી હોય કોક એની વાતો એને ખટકતી હોય એ આડી આવતી હોય ત્યાં લગી નો ખાય આપણને નો ખબર હોય પણ એને તો ખબર હોય આપણે અજાણ છે ઈ જાણ છે એને તો આમ જો તલ ભારની હોય ને એ દેખાતી હોય આજ હોજાની સોખું કરી મારી વસ્તીનો કણુકો ખાતી જાવ કદાચ મારી વસ્તી માંગે અને એની માંગણી જો પૂરી ન કરતી જાવ ને તેની મને દાદા લાખાની દેવીને મને ખોલ કાઢી જાય એકલા પણ લાગે નગર બેઠા હોય તો અમને થોડું હોય હજી કોક છે અને ભાઈ હાટુ તો 3 લોકનો માલિક રામે રહ્યો હતો લંકાના રણ મેદાનમાં જઈ લક્ષ્મણ ને મૂર્છા આવી ને 3 લોકનો માલિક ભગવાન રામ હતો ને ઈ રોવા માંડ્યો
ભાડલાના શોકમાં કોઈ સાસર નાખે ને તો એ ભૂવો પાછો બેઠો ન થાય. ભાડલાની મારીમાં 12 ઘૂંટડા અને ભૂવો સાસર નાખે ને ઓલા ભૂતડા છે ને લોહી અને માં ખાઈ જાય. પણ એક દી મારી ગાડી ઘેર બોલી મારા દીકરા હાય અને કદાચ એની ભાડલાનો શોખ જો ખીલી ન નાખું ભાડલાના શોખમાં જો સાસર ન નખાવું ને પેલી તો મને ગેલને મને ખોટ લાગી જાય ભાઈ. તમે જો હું અહીંયા આવ્યો કીધું ભાઈ 2-3 દિવસથી તો પવન એવો હતો. કાલનું મારું આયોજન મારું નદી પર પ્રોગ્રામ હતો. નદી પર ગામ આમા ગામથી આગળ હવે અહીંયા 250 કાળા નાખેલા 7 દીકરીઓના સમૂહ લગ્ન રાતે મારો પ્રોગ્રામ હતો. અને ઓલા લોટાના બૂમ લોખંડના કાળા ડૂમ હવે એમાં એકય કાળો ન રહેવા દીધો. ખુલ્લામાં અમે પ્રોગ્રામ કર્યો. અમારે ભાઈ મને કહેતો હતો મારો ભાઈ પેડવાનો મને કે ભાઈ એમાં કાલ કે પાછા પવનની વરસાદની આગાહી લગભગ કે પ્રોગ્રામ કેન્સલ છે. પણ અહીંયા આવીને મેં જોયું ભલામણ આમ તો જો આ તો લાકડાના કાળા પણ દેવી આમ જોશો ને સવાલ આ દયા મારી વિહરી મારી ગેલડીની મારી યગા દેવાની મારી યગા દેવીની મારી માં બહાર મેરડી મારી માણકી સીધવી આજા જગ્યા માથે આમ જોવો તો સદરનું ઝાડવું બની બેઠી છે. પ્રાગ વડલાનો સાયો કરીને બેઠી છે અને પ્રાગ વડલાનો સાયો કરી આ જગ્યા માથે પંખીડાને વિહામો દીધો એ પંખીડાને વિહામો દીધો. મિત્રો વિહામો કેને કહેવાય? વિહામો કેને કહેવાય? માણસ કદાચ મહેનત મજૂરી કરીને થાકી ગયો હોય આખો દી નીકળ્યો હોય પણ હાઈ જે ઘરે આવે દયા ભાઈ થાક ઉતરી જાય. અત્યારે સૈતર વૈશાખ નો તડકો હોય અને તમે કદાચ સીમમાં રખડતા હોય કોઈ સારું ઝાડવું ચડે ને એના સાયે તમે બેહો ને તમારો થાક ઉતરી જાય. પણ જયંતિભાઈ જઈએ જગતથી થાકી જવાય જઈએ ભાઈઓથી થાકી જવાય જઈએ હગાથી એ થાકી જવાય અને થાકી જાય હો કેટલા ભાઈઓને પગે લાગે રેવા દે બાપના દીકરાને રેવા દે નો માનો કોકેલા એવું હગું જડી જાય ને કોક એવું કહો કો હગું જડે ને એ માણસ થકવી દે. ભાઈઓથી થાકી જાય હગાથી થાકી જાય જગતથી થાકી જાય અને જઈ એનો ક્યાંય વિહામો ન મળે છેલ્લો વિહામો બાપની દેવી છે. અરે અને એની શરણોમાં વ્યાજ આવ ને તમારો ગમે એવો થાક હોય ને આમ જો મારા બાપ લાખાની દેવી મારી વિહરી ગેરની થાક ઉતારે. એટલે મિત્રો આ જગ્યા માથે જયારે વાલો વિહામો થઈને બેઠી છે ત્યારે એ મારા વાલા મારા વાલા
કહું